નમસ્કાર, જય હિન્દ, જય ભારત। આજે આપણે એક ડેરીની સાધારણ સભાનો કાર્યક્રમ હતો, એની અંદર ભેમાભાઈ ચૌધરી પણ જઈ રહ્યા હતા। જ્યારે ભેમાભાઈ ચૌધરી જ્યારે ડેરીના સાધારણ સભાના કાર્યક્રમમાં જવા નીકળેલા ઘરથી અને પાછળ પોલીસ થઈ ગયેલી અને સેણાદરની આજુબાજુ ભેમાભાઈની અટકાયત કરી છે। વાંધો નહીં, અટકાયત કરી છે તો શું, મારો પોલીસ તંત્ર અને સરકારને એક મારો સીધો સવાલ છે કે શું ભેમાભાઈ કોઈ આતંકવાદી હતા, તમે એમની અટકાયત કરી છે? અને ભેમાભાઈની અટકાયત કરવા કેમ એસપી સાહેબને આવવું પડ્યું રોડ ઉપર? સાહેબ, આપ તો બહુ મોટા અધિકારી છો સાહેબ, અમને પત્રકાર તરીકે અમને શરમ આવે છે સાહેબ। અને આપ જે શબ્દ સાહેબ, એસપી સાહેબ તમે જે કાઢી રહ્યા છો ભેમાભાઈને ચેક કરવાનો, એ બિલકુલ ખોટો કાઢી રહ્યા છો। કેમ ખોટો કાઢી રહ્યા છો? ભેમાભાઈ કે છે કે ભાઈ હું શું ડેરીમાં સાધારણ સભામાં ના જઈ શકું? પશુપાલક છે, જઈ શકે, કેમ ના જઈ શકે? ડેરી થોડી કોઈને પોતાની પર્સનલી પ્રોપર્ટી છે, નથી ને? તો કેમ? શું ભેમાભાઈ આતંકવાદી હતા? ના। તો શું હતું? ભેમાભાઈની અટકાયત કરવાનું કઈ મને ખબર પડતી નથી। અને આપ આટલા મોટા અધિકારી થઈને સાહેબ ભેમાભાઈને તમે એવો જવાબ આપો છો કે તમારું ચેકિંગ અહીંયા નહીં, પોલીસ સ્ટેશન જઈને સોફ્ટવેરના માધ્યમથી થશે। તો ભેમાભાઈના પેટની અંદર શું સાહેબ બોમ્બ હતો? એ હું નથી બોલતો, મારાથી તો ન જ બોલાય, આપ બોલી રહ્યા છો। એ હમણાં બતાવું છું તમને વિડીયોમાં। એલસીબી અશોકભાઈ પણ ત્યાં છે। અશોકભાઈ, બહુ ખોટું થઈ રહ્યું છે। એટલે સાહેબ શ્રી ખરેખર ક્યાં સુધી આવું ચાલશે ને, મને એ ખબર પડતી નથી। સાધારણ સભામાં શું કોઈ પશુપાલક ના જઈ શકે? મારે એમનો તો પેલો સીધો સવાલ છે અને મારો સીધો પ્રશ્ન એ છે કે સાધારણ સભામાં કોઈ પણ વ્યક્તિ જઈ શકે, બીજા લોકો આજુબાજુથી ચાલીને જાય છે, એમને ચેકિંગ કરવાનું કેવું રહ્યું? અને ભેમાભાઈનું ચેકિંગ કરવાનું આવ્યું ત્યારે તમે એવું બોલ્યા કે પોલીસ સ્ટેશન ચાલો, પોલીસ સ્ટેશન જઈને સોફ્ટવેર દ્વારા તમને ચેકિંગ કરવું પડશે। પહેલા તો ધન્ય છે ખરેખર મારા અધિકારી શ્રી એસપી સાહેબને, આવા જાબાદ આઈપીએસ અધિકારીને। કેમ કે તમે સાહેબ ભેમાભાઈને સોફ્ટવેર દ્વારા ચેક કરો છો, કારણ કે પેટમાં કઈ હોય નહીં એના। ભેમાભાઈ કોઈ આતંકવાદી નથી સાહેબ। અને સર, એક નાના માણસની અટકાયત કરવાની હોય ત્યારે આટલા ઉચ્ચ અધિકારી એટલે કે આઈપીએસ અધિકારી સાહેબ તમારે ન હોવાય, કારણ કે અમને શરમ આવે છે। અટકાયત કરવી જોઈએ, માનું છું ને, કેમ ના માનું? પણ ત્યાં આગળ સાહેબ કોઈ કોન્સ્ટેબલ હોય, કોઈ જમાદાર હોય કે કોઈ પીએસઆઈ હોય, એમને મૂકીને કરાવવી પડે સર। આ તો આપ ખુદ સાહેબ રોડ ઉપર આવી ગયા છો। મને ખબર પડતી નથી સાહેબ, આપણી જગ્યા તો ડેરીની અંદર સાહેબની ખુરશીની બાજુમાં હોવી જોઈએ સાહેબ। એની જગ્યાએ તમે સાહેબ એક માણસની, નોર્મલ માણસની અટકાયત કરવા જ્યારે તમે રોડ ઉપર આવો છો એટલે અમને શરમ આવે છે। અને પછી મીડિયા અવાજ ઉપાડે છે એટલે સાહેબ તમે કહેશો ભાઈ વિડીયો ના બનાવતા, કેમ? વાવથરા જિલ્લામાં કેટલા દારૂના હડ્ડા ચાલે સાહેબ, તમને ખબર છે? આજે મારે નહોતું બોલવું અને આટલા દિવસથી હું નહોતો બોલતો, અને આજે મારે બોલવાની ઈચ્છા થઈ છે, કારણ કે તમે મોઢા ઉઘડાવો છો અને સાહેબ મારે ઊંઘાડવું પડે છે। વાવથરા જિલ્લાના, દિયોદર તાલુકાના, વાવથરા જિલ્લા આખામાં કેટલા દારૂના હડ્ડા ચાલે છે, કેટલી બેનો ત્રાહિમામ થઈ છે, કેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે। દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂના આટલા હડ્ડા ચાલે છે। હવે આજથી હું પ્રતિજ્ઞા લઉં છું સાહેબ કે મારા હરેક પ્રાઇવેટ માણસને હું મૂકી, મારા પોતાના ખીચાના પૈસા બગાડી દારૂની ખરીદી કરીશ અને હું એનું રોજે રોજનું મારું એક કવરેજ કરીશ। અને હવે મારું કવરેજ કરવાનું, રોજે રોજનું મારું કવરેજ કરવાનું રહેશે દારૂના હડ્ડા, બીજું કઈ નહીં। હું એ પત્રકાર છું, કદાચ સાહેબ તમારી ઈચ્છા થાય મને ચેક કરવાનો કે હું પત્રકાર છું કે યુટ્યુબર છું, તો હું બી, મારા તંત્રીએ મને લાયસન્સ આપેલું છે। આપણે કોઈ એવા યુટ્યુબર કે ફેસબુકના પત્રકાર નથી। એટલે સાહેબ આજથી હું પણ પ્રતિજ્ઞા લઉં છું કે હરેક ગામની અંદરથી કોઈ બી પ્રાઇવેટ માણસ જશે
કોઈ પણ જશે અને એનો વિડીયોની સાથે એ હડ્ડાઓના વિડીયો બનશે અને રોજે રોજ મારા સમાચાર ચાલશે હવે. કારણ કે એક મારા પશુપાલક ભેમાભાઈ ચૌધરી જ્યારે બનાસ ડેરીની સાધારણ સભામાં જઈ રહ્યા હતા, આપ સાહેબ જ્યારે આપણી ખુરશી તો ખરેખર શંકરભાઈ ચૌધરીનું જે ટેજ છે ત્યાં હોવી જોઈએ આપણું, કારણ કે એટલા આપ અધિકારી છો, અમને શરમ આવે સાહેબ, કારણ કે આપ આઈપીએસ અધિકારી છો અને આઈપીએસ અધિકારી છો તો અમારા માટે સાહેબ ખરેખર તમે બહુ સન્માનિત છો. કારણ કે મારો એક આઈપીએસ અધિકારી જ્યારે રોડ ઉપર જઈ અને ભેમાભાઈને અટકાયત કરતો હોય ને તો સાહેબ અમને પણ શરમ આવે છે. કેમ શરમ આવતી હશે સાહેબ, એટલું વિચારજો તમે. આ અટકાયત કોને કરવાની હોય છે સાહેબ, અને આજે તમારે આવવું પડ્યું સાહેબ. મને એ ખબર પડતી નથી કે ક્યાં સુધી આ કળજુગ ચાલશે અને ક્યાં સુધી આ ભાજપના ઈશારે આ પોલીસ તંત્ર કામ કરશે. અને સાહેબ તમે બોલી રહ્યા છો ને એ હવે તમને વિડીયો બતાવો, જોઈ લો આપણો વિડીયો. આપ શું બોલી રહ્યા છો, હું ખોટો કે તમે ખોટા? સોફ્ટવેરના દ્વારાથી ભેમાભાઈને ચેક કરવાનું કહો છો. ભેમાભાઈ શું પેટની અંદર બોમ્બ મૂકીને આવ્યા હતા? એટલે સાહેબ આપ પણ બોલતા થોડું ધ્યાન રાખો સાહેબ. આપ આઈપીએસ અધિકારી છો, આવું ન બોલાય સાહેબ, અમને શરમ આવે છે. અને હર હંમેશા 365 દિવસ સર હું પોલીસ પરિવાર જોડે સંકળાયેલો વ્યક્તિ છું. મારી પોલીસને ક્યાંય બી કામ કરતી હોય અને સાહેબ ગમે ત્યારે મને ગરમીનો માહોલ હોય ત્યારે મને ખુદને એવું થાય છે કે ના, મારો પોલીસ પરિવાર હેરાન થઈ રહ્યો છે, ત્યારે મને ખુદને સાહેબ દુઃખ થાય છે. આ સુધીનો સાહેબ રેકોર્ડ છે કે મારો પોલીસ પરિવારને જોઈને મારું હૈયું ગદગદ ભરાઈ જાય છે. ખાખી વર્તીને હું બહુ માન આપું છું સાહેબ, પણ આજે સાહેબ તમે આટલા મોટા અધિકારી થઈ અને ભેમાભાઈની રોડ ઉપર અટકાયત કરી રહ્યા છો અને બોલો છો આપ કે પોલીસ સ્ટેશન જઈ અને સોફ્ટવેર દ્વારા તમને ચેક કરવા પડશે. ન બોલાય સાહેબ, ન બોલાય. સોફ્ટવેર શું વસ્તુ છે તે તો મને કદાચ થોડી ખબર પડતી હશે સાહેબ પત્રકાર તરીકે. એવું તો શું સોફ્ટવેર છે, એવું તો શું ભેમાભાઈ ક્યાં હંતાડીને આવ્યા છે, એવું તો શું ભેમાભાઈ આતંકવાદી છે? અને આપ સોફ્ટવેરના માધ્યમથી ચેક કરવાનું કહો છો સાહેબ. અને તમને એવું લાગતું હશે કે આ શબ્દ હું નથી બોલ્યો અને તમારી પોલીસ કેટલું શું બોલી છે, તો હવે સાંભળીએ વિડીયોના માધ્યમથી. પણ શા માટે મને કહ્યો, તમે એમ કહો મને, તમે શા માટે પોલીસ સ્ટેશન લઈ જવા માંગો છો? ચેક આ નંબર કરવો ને આપ સાહેબ, પણ એનાથી ચેક થઈ શકે. આજે આ સાહેબ ભારતીય જનતા પાર્ટીની સરકાર સાહેબ એવું કહે છે ડિજિટલ યુગ છે, ડિજિટલ યુગમાં આપ ચેક કરવો ને. પણ અમારા પાસે ના હોય, સોફ્ટવેર ડેરી પાસે હોય. હા તો પણ ડેરીમાં ચેક કરાવો ને. પણ તમે હાલો તો ચેક કરવાનું હોય, રસ્તામાં હું ગાડી લઈને આવું ને પણ તમે ચેક કરો સાહેબ. ના, હું કેમ આપડા પોલિટિશિયન મને કઈ રીતે આપો? ના સાહેબ, જો મારી તો તમારે ને મારે સામે ના આવવું પડે. જોજો, બીજું કઈ નથી કેતો હું. આ તમારી મારી લડાઈ નથી. મારે એક પશુપાલક તરીકે હું આજે પશુપાલક તરીકે હું જઈ રહ્યો છું અને પશુપાલક તરીકે મારો હક છે. ના ના ના, એક મિનિટ તમે ઉભો રહો. મારે પાછળ બેઠેલા છે, મારે મૂકવા જવાનું છે બરાબર. અને હું પશુપાલક તરીકે મારી સાધારણ સભામાં હું મને કયા કારણસર આપે અટકાવ્યા, કોની સૂચનાથી અટકાવ્યા? એસપી સાહેબની સૂચના છે? કોઈની સૂચના નહીં. તો શા માટે આપે મને અહીંયા રોક્યો? મને એનું કારણ આપો. વેરીફાઈ કરવાનો અમારો બંદોબસ્ત આ પણ આ બધા પશુપાલકો જાય છે, અમનું કેમ બધાનું ચેક થાય? કોનું થાય? ક્યાં કોણ ચેક કરે? બધા ચેક કરે. હા તો અંદર મારું ચેક કરજો ને, હું આવું એટલે. હા, અંદર આવું એટલે હું ચેક કરાવું, આપ કરજો મારું ચેક. હું એક પશુપાલક તરીકે મારી ફરજ બને છે, મારે સાધારણ સમજવું જોઈએ. સાહેબ આ ડિજિટલ યુગ છે. ચેક કરીને જવા દે, તમે સભાસદ છો, તમને જવા દે છે. હું સભાસદ છું, પણ હું નંબર સાથે લઈને આવ્યો છું. સભાસદ ને આ તો તમારો ડેરી વોટર નંબર છે. હા, પણ તમારા સાથે બેસવા તૈયાર છું, ચા પાણી કરવા તમારા સાથે હું તૈયાર છું. તમારે મારે કોઈ વ્યક્તિગત દુશ્મનાવટ નથી. પોલીસ સ્ટેશન આ ના પાડે. હેડો પોલીસ સ્ટેશન. તમે સભાસદ. મિત્રો જય હિન્દ. હું એક પશુપાલક છું, મારો પશુપાલક નંબર પણ અહીંયા છે અને પશુપાલકો માટેની આજે સાધારણ સભા છે. સ્વાભાવિક છે, સાધારણ સભામાં મારો પણ હક અને અધિકાર છે, જવું પડે. પોલીસનું કામ કરશે. આજે તમે જુઓ છો મારી ગાડીને અહીંયા રોકવામાં આવી છે. અહીંયા ઊભા છે સાહેબ, પણ અંદર પણ ગાડીમાં આવીને બેઠા છે, કારણ કે એમની ફરજ અદા કરે છે. કારણ કે
એમને સૂચના ઉપરથી મોટા સાહેબની મળી હોય કોઈ સૂચના નથી. એ પ્રમાણે એમને કાર્યવાહી કરવી પડે. આજે હું એક પશુપાલક તરીકે સાધારણ સભામાં જવા માટે નીકળ્યો છું. સાધારણ સભા છે એ પશુપાલકો માટેની સાધારણ સભા છે. હું કોઈ હંગામો કરવા માટે કે કોઈ તોડફોડ કરવા માટે કે એના માટે હું નથી જતો. સાધારણ સભા છે તો પશુપાલકને શું સાધારણ સભામાં એના નિર્ણયો, કારણ કે સાધારણ સભામાં પશુપાલકોના હિતના નિર્ણય થતા હોય છે. તો એ નિર્ણયો પણ મારી એક પશુપાલક તરીકેની જવાબદારી છે અને મારે જવું જોઈએ. તો આ જવા માટે ગયો છું. અહીંયા સણાદર પહોંચ્યો છું અત્યારે હાલ, અને સણાદર જ ત્યાં અત્યારે મને રોકવામાં આવ્યું છે અને કહેવામાં આવે છે કે ચાલો પોલીસ સ્ટેશન. પરંતુ એક આ તાનાશાહી છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકોના હક અને અધિકારો છીનવાઈ રહ્યા છે અને આ બધું હવે ક્યાં સુધી બધું જોતા રહીશું? શું એક પશુપાલક તરીકે સાધારણ સભામાં ન જઈ શકીએ? ત્યાં જઈને આપણે લાઈવ કરજો ને જઈએ. હાલો. હા જઈએ સાહેબ, એટલે પણ મને તમે લઈ જવા માટેનું મને કારણ કહો કે મારે તમારે શા માટે? કારણ ઈ તો સાહેબ કહે છે, હવે કારણ મારા પાસે કારણ શું? પણ સાહેબને કોને મને શા માટે લઈ જાઓ છો? મને કોની સૂચનાથી આપ ત્યાં લઈ જાઓ છો? શા માટે આપ લઈ જાઓ છો? સૂચના ના હોય, કોઈની સૂચના ના હોય. પોલીસની ફરજને ભાગરૂપે. હા પણ ભાગને રૂપ તો હું કોઈ અહીંયા હંગામો કરવા આવ્યો નથી. આ મારો પાસ છે એક સભાસદને મારો અધિકાર આપ છીનવી રહ્યા છો. કોઈ સૂચનાઓ ના હોય. અથવા મને અંદર ગાડીમાં આપણે આમાં ના આવો તો મારી ગાડીમાં હા. આવો. તમને જે અનુકૂળ પડે આપને જે અનુકૂળ પડે. પણ આપણી ગાડીમાં મારે સાહેબ કેમ આવવાનું? અત્યારે તમે મારે વેરીફાઈ કરવું પડે. આપ સભાસદ છો કે નહીં હશો તો આપણે પણ આપ વેરીફાઈ કરી લો ને. મારો નંબર છે, આપ વેરીફાઈ કરો. વેરીફાઈ પૂછવું પડે ને. આ રહ્યો ને, પણ મારો નંબર છે. હું તો આપણી ગાડીમાં કેમ આવું સાહેબ? એમ આપ આપની ગાડીમાં પણ મને આપ આપની ગાડીમાં શા માટે લઈ જાઓ છો? એક મિનિટ સાહેબ, મને આપની ગાડીમાં શા માટે આપ લઈ જાઓ છો? પણ તો આપ ચેક તો કરવું પડશે ને પણ મારે. શેના માટે છે? પોલીસ તો અત્યારે સાહેબ આ ડિજિટલ યુગ છે. ચેક કરીને જવા દેશે. તમે સભાસદ છો તમને જવા દેશે. હા, હું સભાસદ છું. આ રહ્યો ને, પણ મેં નંબર સાથે લઈને આવ્યો છું. સભાસદ ને આ તો તમારા ડેરી ઓછો નંબર છે. એમ બીજું કઈ છે નહીં. હા, પણ તમારા સાથે બેસવા તૈયાર છું, ચા પાણી કરવા તમારા સાથે હું તૈયાર છું. તમારા મારે કોઈ વ્યક્તિગત દુશ્મનાવટ નથી. આપ આપની ભાગ ભજવો છો. હું એક પશુપાલક છું, તો પશુપાલક તરીકે મારે સાધારણ સભામાં મારી જવાબદારી બને છે. આપણે ચેક થાય એટલી વાર ચા પાણી કરો. પછી આવતા રહો. પણ શા માટે મને કહો? તમે એમ કહો મને, તમે શા માટે પોલીસ સ્ટેશન લઈ જવા માંગો છો? ચેક કરો. ચેક આ નંબર કરો ને આપ સાહેબ. પણ ઈ check પણ અહીંયાથી ચેક થઈ શકે. આજે આ સાહેબ ભારતીય જનતા પાર્ટીની સરકાર સાહેબ એવું કહે છે ડિજિટલ યુગ છે. ડિજિટલ યુગમાં આપ ચેક કરી લો ને. પણ અમારા પાસે ના હોય, સોફ્ટવેર ની ડેરી પાસે હોય. તો તમે પણ એક તો આ તો પણ ડેરીમાં આપ ચેક કરાવો ને. પણ તમે હાલો તો ચેક કરાવવાનું હોય. રસ્તામાં check આપણે હું આવા તૈયાર છું. મારી ગાડી છે, હું ગાડી લઈને આવું ને. ચાલો ડેરીમાં નહીં, મારે પોલીસ સ્ટેશન જઈને ચેક કરવું. પણ તમે ચેક કરો સાહેબ. ના, હું કેમ આપણા પોલિટિશિયન સુધી મને કઈ રીતે આપો? ભાઈ ભાઈ હાલો ને. ના સાહેબ, જો મારી તો ખોટું તમારે ને મારે સામે ના આવવું પડે. જોજો બીજું કઈ નથી કેતો હું. આ તમારી મારી લડાઈ નથી. મારે એક પશુપાલક તરીકે હું આજે પશુપાલક તરીકે હું જઈ રહ્યો છું અને પશુપાલક તરીકે મારો હક છે. ના ના ના, એક મિનિટ તમે ઉભા રહો. મારે પાછળ બેઠેલા છે, મારે મૂકવા જવાનું છે. બરાબર. અને હું પશુપાલક તરીકે મારી સાધારણ સભામાં આવું છું. મને કયા કારણસર આપે અટકાવ્યા? કોની સૂચનાથી અટકાવ્યા? એસપી સાહેબની સૂચના છે. કોઈની સૂચના નહીં. તો શા માટે આપે મને અહીંયા રોક્યો? મને એનું કારણ આપો. વેરીફાઈ કરવાનો અમારો બંદોબસ્ત. હા, પણ આ બધા પશુપાલકો જાય છે અમનું કેમ? આ પણ જનતા છે. બધાનું check થાય જુઓ. કોનું થાય છે? પાછું થાય ને. ક્યાં કોણ ચેક કરે છે? બધા check. હા, તો અંદર મારું ચેક કરજો ને. હું આવું એટલે હા, અંદર આવું એટલે હું ચેક કરાવું. આપ કરજો મારું ચેક. હું એક પશુપાલક તરીકે મારી ફરજ મારે છે. મારે સાધારણ સમજવું જોઈએ. હા જયંતિભાઈ, મારા ફેસબુક લાઈવમાં છું. લિંક જોડી દો. હું મારામાં ચાલુ છે. હા